أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الرحمن الرحيم مالك يوم الدين إياك نعبد وإياك نستعين اهدنا الصراط المستقيم صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين. હકીકત મોમીનો આજની વાયદના અંદર આપણે સમજવાની કોશિશ કરીશું કે જેમ આપણે જાણીએ છીએ કે આપણે શિયા ઇમામી ઇસ્માઇલી નિજારી મુસ્લિમ છીએ અને શિયા ઇમામ ઇસ્માઇલી નિઝારી મુસ્લિમની જે પવિત્ર મુસ્લિમની કિતાબ છે કુરાને પાક છે અને જેને આપણે પણ આપણી પવિત્ર કુરાનને આપણી પવિત્ર કિતાબ માનીએ છીએ. અને મોમીનો આપણને ખબર છે કે કુરાનના અંદર જે એક આયાત છે સૂરે યાસીનના અંદર આયાત નંબર 12 એનો એક ટુકડો આપણે આપણી દુઆના અંદર પઢીએ છીએ અને એના ભરોસા ઉપર આપણે કહીએ છીએ કે ભાઈ આપણા ઇમામ જે છે એ કુરાનથી સાબિત છે. કેમ કે એના અંદર આપેલું છે કે વકુલ શૈના અસૈના હુફી ઇમામ મુબીન, જેનો હકીકતમાં એવો મતલબ થતો નથી કે અમે દરેક વસ્તુનો સમાવેશ જાહેર ઇમામમાં કર્યો છે, પણ આપણે ઇસ્માઇલીઓની દુઆના અંદર આપણે એ વાત મૂકીએ છીએ. હકીકત અગર તમે કોઈ પણ કુરાનનું ટ્રાન્સલેશન ઉઠાવીને જોશો, તરીકા બોર્ડમાંથી કહેવામાં આવે છે કે તમે યુસુફ અલીનું ટ્રાન્સલેશન વાંચો. અગર તમે યુસુફ અલીનું પણ ટ્રાન્સલેશન વાંચીને જોશો તો પણ એના અંદર વકુલ શૈના અસૈના હોફી ઇમામી મુબીનનો મતલબ એ નથી કે અમે દરેક વસ્તુનો સમાવેશ જાહેર ઇમામમાં કર્યો છે, પણ એના અંદર છે કે અમે દરેક વસ્તુનો સમાવેશ લોહે મહફૂઝ જે કિતાબોનો ઇમામ છે એમાં કર્યો છે. પણ ખેર ચલો આપણી દુઆના અંદર છે અને આપણે ઇસ્માઇલી એવું માનીએ છીએ. એક સમજવા માટે એમ કહીએ કે કુરાનની આયાત પૂરી આયાત નથી, આયાતનો એક ભાગ છે અને એના ઉપર આપણને સમજાવવામાં આવે છે અને આપણે જે છે એ ભરોસો કરી અને ઇમામના અંદર માનીએ છીએ. અને એના માટે આપણે શું શું કરીએ છીએ મોમીનો? એના માટે આપણે સવાર સાંજ જમાતખાને જઈએ છીએ અને રોજની 2 થી 3 કલાક આપણી કિંમતી આપીએ છીએ. એના માટે આપણે આપણી પરસેવાની કમાઈમાંથી 12.5% આપીએ છીએ. એના માટે આપણે રૂહાનીની મજલિસો કરીએ છીએ. એના માટે આપણે જમાતખાનાઓના અંદર ફાળા આપીએ છીએ. એના માટે ઘણી વખત આપણા છોકરાઓને ભૂખ્યા રાખી અને જમાતખાનાની અંદર આપણે કિંમતી નાંદીઓ લઈને આવીએ છીએ. એના માટે આપણા છોકરાઓના જન્મદિવસ ઉપર કેક નહીં કાપીએ, પણ ઇમામના બર્થડે ઉપર આપણે સાલગીરીના દિવસે કેક લઈને આવીએ અને જમાતખાનામાં પેશ કરીએ છીએ. એના માટે આપણે 5-12 સાલની મજલિસમાં પૈસા આપીએ છીએ. એના માટે લાઈફની મજલિસમાં પૈસા અને સમય આપીએ છીએ. એના માટે ફિદાઈની મજલિસમાં પૈસા અને સમય આપીએ છીએ. એના માટે આપણે ચાંદ રાતની મજલિસમાં આવીએ છીએ. એના માટે આપણે રાસ ગરબા રમીએ છીએ. એના માટે આપણે મૌલાને ઇમામને નજરાણા પેશ કરીએ છીએ. આપણી પોતાની પ્લેટિનમ જુબેલી, આપણી પોતાની સિલ્વર જુબેલી, આપણી પોતાની ડાયમંડ જુબેલી કદાચ આપણે નથી ઉજવતા પણ ઇમામની ઉજવીએ છીએ. શા માટે? એટલા માટે તો નહીં કે એ હજરત અલીના વંશમાંથી છે, નહીં. અગર એવું હોત તો આપણે પ્રિન્સ અલી સલમાન ખાનનું પણ ઉજવત. એવું તો નથી. એવું તો નથી તો શું છે? એટલા માટે કે આપણું જે એક ઈમાન છે કે આપણે કુરાનની અંદર છે વકુલ શૈના અસૈના હુફી ઇમામી મુબીન, અમે દરેક વસ્તુનો સમાવેશ આપણી દુઆ પ્રમાણે આપણે ટ્રાન્સલેશન કરીએ છીએ કે અમે દરેક વસ્તુનો સમાવેશ જાહેર ઇમામમાં કર્યો છે. અને એ આયાતના એક આધાર ઉપર આપણે આટલું બધું, નાનાથી પણ ઘણું બધું વિશેષ કરીએ છીએ. એનો મતલબ એ કે કુરાનના અમલ માટે આપણે આટલું બધું કરીએ છીએ, એ પણ એક આયાતના એક ભાગના અમલ માટે. બીજે ક્યાંય કુરાનના અંદર આવી રીતે આપેલું નથી. તો હવે મોમીનો, એક આયાતના અંદર જે આટલું આપેલું છે અને એના માટે આપણે આટલું બધું કરીએ છીએ, તો શું તમે જાણો છો કે કુરાનના અંદર શિર્ક નહીં કરવા માટે કેટલી વખત કહેવામાં આવ્યું છે? પહેલા તો હું જણાવી દઉં શિર્ક એટલે શું. સીધી વાત કરું. શિર્કનો મતલબ થાય
કે અલ્લાહ સિવાય બીજા કોઈની પણ ઇબાદત કરવી, અલ્લાહ સિવાય બીજા કોઈની પાસે પણ મદદ માંગવી. સીધું સીધું એક સિમ્પલ ભાષામાં ઇય્યાક નઅબુદુ વ ઇય્યાક નસ્તઈન, યા અલ્લાહ અમે ફક્ત તારી જ ઇબાદત કરીએ છીએ અને અમે ફક્ત તારી જ મદદ ચાહીએ છીએ. આના સિવાય અગર આપણે કોઈની પણ ઇબાદત કરીએ, આપણે કોઈની પણ પાસે મદદ ચાહીએ, એને કહેવામાં આવે છે શિર્ક. તો આ શિર્ક ન કરવા માટે કુરઆને પાકના અંદર અલ્લાહ તાલાએ કેટલી વખત જણાવ્યું છે, શું આપણે જાણીએ છીએ? ગેસ કરી શકો છો મમ્મીનો કેટલા વખત કીધું હશે? એની આન્સર લગભગ 750 વખત, 750 ટાઈમ્સ, લગભગ 750 વખત અલ્લાહ તાલા કુરાનના અંદર ફરમાવે છે કે શિર્કનો ગુનો માફીને પાત્ર નથી. આપણે અલ્લાહની ઇબાદત કરીએ તો યા અલ્લાહ કહીશું, અલ્લાહુ સમદ કહીશું, અલ્લાહુ અકબર કહીશું. આ બધી અલ્લાહની તસ્બીહ કાઢીએ છીએ, અલ્લાહની ઇબાદત છે. પણ યા અલી, યા મોહમ્મદ કહેશું તો એ ઇબાદત હજરત અલીની અને હજરત નબી સાહેબની છે. આપણે અલ્લાહ પાસે દુઆ માંગશું, યા અલ્લાહ તું અમારા કુલ ગુનાહો માફ કર, અલ્લાહુમ્મા અંતસ સલામ વ મિનકસ સલામ, જે છે દુઆ છે. અલ્લાહ પાસે માંગશું એ દુઆ છે. પણ અગર આપણે દુઆ પૂરી કરી અને યા અલી યા હાજર ઇમામ તું અમારી કુલ મુશ્કેલ આસાન કર કહેશું, વય્યાક નસ્તઈન નો આપણે વિરોધ કરીએ છીએ અને આ ગુનાહ છે. હકીકતી મોમીનો, હવે આપણે સમજવાની કોશિશ કરીશું કે આપણી પવિત્ર દુઆના અંદર કઈ કઈ જગ્યા ઉપર આપણે શિર્ક કરીએ છીએ. પણ એ પહેલા હું તમને જણાવી દઉં, ઘણા આપણા બુઝુર્ગો એ વિચારતા હશે કે આ શિર્ક શું બલા છે, આ તે વળી કેવી બલા છે. પણ યાદ રાખો મમ્મીનો, શિર્ક બહુ જ મોટી બલા છે કે જે આપણને હંમેશની જિંદગી જે આપણે જીવવાની છે એ આગમાં ગુજારવા માટે મજબૂર કરી દેશે. હું દુઆના અંદર ક્યાં ક્યાં શિર્ક આપણે કરીએ છીએ જણાવવા પહેલા હું તમને જણાવવા માંગીશ કે કુરાને પાકના અંદર સૂરા કાહફ સૂરા નંબર 18 ની અંદર અલ્લાહ તાલા આયત નંબર 102 ના અંદર ફરમાવે છે, શું તે લોકોએ જેઓ ઈમાન નથી લાવ્યા એમ ધારી લીધું છે કે મને મૂકીને મારા બંદાઓને હિમાયતી બનાવી લેશે? નિસંશય અમોએ એવા જ નાસ્તિકોની મહેમાન નવાઝી માટે જહન્નમ તૈયાર કરી છે. જહન્નમ એટલે જ્યાં આગ છે, દોઝખ, નર્ક. અલ્લાહે કેના માટે તૈયાર કરી છે? કે જેઓએ અલ્લાહને છોડીને અલ્લાહના બંદાઓને, અહીંયા ધ્યાન રાખવું જરૂરી છે કે આપણે કોને આપણું બધું જ માનીએ છીએ, એ તો અલ્લાહ નથી, અલ્લાહના બંદા છે. એ જ સૂરાના અંદર સૂરે કહાફના અંદર આયત નંબર 110 ના અંદર અલ્લાહ તાલા ફરમાવે છે, ધ્યાનથી સાંભળજો મમ્મીનો, અય રસૂલ તું કહે કે હું પણ તમારા જ જેવો એક મનુષ્ય છું. આને હું ફરીથી રિપીટ કરું છું મમ્મીનો, સૂરે કહાફ આયત નંબર 110 ના અંદર અલ્લાહ તાલા પોતાના નબી પાસે કહેડાવે છે. શું કહેડાવે છે? હાય રસૂલ તું કહે કે હું પણ તમારા જ જેવો એક મનુષ્ય છું. મારા તરફ વહી કરવામાં આવે છે કે તમારો માબૂદ એક જ માબૂદ છે. માટે જે કોઈ પોતાના પરવરદિગારની હુઝુરમાં જવાની ઉમેદ રાખતો હોય તો તેને જોઈએ કે સત્કાર્યો કરે અને પોતાના પરવરદિગારની ઇબાદતમાં બીજા કોઈને શરીક કરે નહીં. આ કોણ કહે છે? આપણને પેદા કરનારો અલ્લાહ કહે છે અને પોતાના નબી પાસે કહેડાવે છે કે જેના ઉપર અલ્લાહે કુરાન નાઝિલ કર્યું, જેના માટે અલ્લાહે કીધું કે હે નબીજી જો તમને ન બનાવવા હોત તો હું આ દુનિયાને ન બનાવત, જેના એક એક હુકમ માટે હજરત અલી પોતાની જાન ન્યોછાવર કરતા હતા.
એક એક હુકમ માટે તમે જોઈ લ્યો. મક્કાથી મદીના હિજરત કરવા ગયા, હજરત અલી એમની જગ્યાએ સુઈ ગયા. જંગે ઓહદ જે થઈ, હજરત અલી જે છે પોતાની જાનની બાજી લગાવી દીધી હજરત નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની રક્ષા કરવા માટે. અને આ સિવાય હજરત નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે આપણા નબી સાહેબે જે જે હુકમ કર્યા, હજરત અલી એ પોતાની જાનની બાજી લગાવીને એ હુકમોનું પાલન કર્યું. યાને કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના એક એક હુકમનું પાલન કોણ કરતા હતા? હજરત અલી કરતા હતા. તો હજરત નબીને તો અલ્લાહ કહે છે કે કહી દો કે તમે પણ એક ઇન્સાન છો. એમ નથી કીધું કે તમારા અંદર મારું નૂર છે. સાંભળજો મમ્મીનો, નઉઝુબિલ્લા સુમા નઉઝુબિલ્લા. આપણા નબી સાહેબ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જેના એક એક હુકમનું પાલન હજરત અલી કરતા હતા, એ પણ ઇન્સાન હતા. હકીકતી મોમીનો, હવે દુઆની અંદર કઈ કઈ જગ્યા ઉપર આપણે આ બલ્લાનો ઉપયોગ કરીએ છીએ, શિર્કનો ઉપયોગ કરીએ છીએ, દોઝખમાં જવાના રસ્તાનો ઉપયોગ કરીએ છીએ. તો અગર હું જૂની દુઆની વાત કરું તો 2 કલાક નીકળી જાય કે કઈ કઈ જગ્યા ઉપર શિર્ક છે, કેમ કે પૂરી જૂની દુઆ શિર્કથી ભરેલી હતી. અને જૂની દુઆ શિર્કથી ભરેલી હતી, ગુજરાતી ભાષામાં હતી, લોકોને સમજમાં આવવા મળ્યું, લોકો ભણીએ ગણ્યા, બધું સમજવા મળ્યા અને વાંધો ઉઠાવવા માંડ્યા. તો શું થયું? એ જૂની દુઆને બદલીને નવી દુઆ અરબી ભાષામાં લાવવામાં આવી. અને આપણે સીધા સાદા એવું સમજીએ છીએ કે અરબી ભાષા છે, અલ્લાહુમ્મા લક સુજૂદી વત્તાતી, યા અલ્લાહ મારો સિજદો અને મારી બંદગી તારા માટે જ છે, આ તો ખાલી અલ્લાહ માટે જ છે, અહીંયા કોઈ જગ્યા ઉપર શિર્ક નથી. અગર જો એવું આપણે સમજતા હોઈએ તો એ આપણી ભૂલ છે. અને ઘણી જગ્યા ઉપર આ દુઆના અંદર પણ શિર્ક છે. પાઠ પહેલો, ઇમામ ઇનલ હાજરીલ મૌજૂદ, અમારા હાજર અને મૌજૂદ ઇમામ, એ શિર્ક છે. કેમ કે ઇમામ હાજર અને મૌજૂદ નથી હોતા, ફક્ત અલ્લાહ જે છે એ જ હાજર અને મૌજૂદ હોય છે. પાઠ બીજો, યા અલી બિલુત્ફી કદરીકની, ઓ અલી તારી રહેમતથી મારી મદદે પહોંચ, એ શિર્ક છે. કેમ કે એ વ ઇય્યાક નસ્તઈનનું વિરોધી છે. યા અલ્લાહ અમે ફક્ત તારી જ મદદ ચાહીએ છીએ. તો મદદ ખાલી અલ્લાહની થાય. અને હજરત અલી જે છે એ પણ અલ્લાહની રહેમત વગર કંઈ ન કરી શકે. તો આ પણ શું છે? શિર્ક છે. અલીયુન અમીરુલ મુમિનીન અલીઉલ્લાહ, શિર્ક છે. સાચા દીનદારોના સરદાર હજરત અલી અલ્લાહમાંથી છે. નઉઝુબિલ્લા, નઉઝુબિલ્લા. હજરત અલી જેનો હુકમ માનતા હતા, જેના એક એક હુકમ ઉપર પોતાની જાન નીછોવાર કરતા હતા, એ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને અલ્લાહે કુરાનના અંદર ફરમાવી દીધું. અને એટલા માટે ફરમાવી દીધું કે લોકો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને માનવાનું ચાલુ ના કરી દે. તો એટલા માટે ફરમાવી દીધું કે કહો, એ નબીજી હું પણ તમારી જેવો એક ઇન્સાન છું. તો અહીંયા હજરત અલી અલ્લાહમાંથી નઉઝુબિલ્લા ના હોઈ શકે. પાઠ ત્રીજો, તવસ્સલુ ઇન્દલ મસાઈબ બી મૌલા કુમિલ હાજરીલ મૌજૂદ શાહ કરીમિલ હુસૈની, આ શિર્ક છે. મુસીબતોના સમયે મદદ માંગો તમારા ધણી હાજર અને મૌજૂદ ઇમામ શાહ કરીમલ હુસૈનીની. કેમ કે આપણે જ કીધું પહેલા પાઠમાં, વ ઇય્યાક નસ્તઈન, યા અલ્લાહ અમે ફક્ત તારી જ તારી જ ઇબાદત કરીએ છીએ. પાઠ ચોથો, ત્યાં વસીલામાં દુઆ માંગવામાં આવી છે, તો એ શિર્ક નથી. પાઠ ચોથામાં જે કીધું છે એ વસીલામાં દુઆ માંગી છે. અને વસીલામાં દુઆ, જે આપણે દુઆ માંગીએ છીએ, આપણા મિશનરી કહે છે ને કે આ તો આપણે વસીલામાં દુઆ માંગીએ છીએ. નહીં બાપા, વસીલામાં દુઆ કેવી રીતે માંગવી પાઠ ચોથાના અંદર છે. તો પાઠ ચોથાના અંદર વસીલામાં દુઆ છે, એ શિર્ક નથી. પાઠ પાંચમો, યા અલી યા મુહમ્મદ યા અલી, જે આપણે ઇબાદત કરીએ છીએ હજરત અલીની, જે આપણે ઇબાદત કરીએ છીએ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની, એ શિર્ક છે. ઇય્યાક નબુદુનું વિરોધી છે. યા અલ્લાહ અમે ફક્ત તારી જ ઇબાદત કરીએ. યા અલ્લાહ કહી શકાય, યા વહાબ કહી શકાય, યા તો અલ્લાહના 99 નામ છે, એમાંથી કોઈ પણ તમે કયો, એ અલ્લાહની ઇબાદત છે. પણ હજરત અલીની અને હજરત નબી સાહેબની ઇબાદત ના થઈ શકે. એ શું છે? ઇય્યાક નબુદુનું વિરોધી છે અને શિર્ક છે. યા ઇમામે ઝમાન, ઓ વખતના ઇમામ, યા મૌલાના અંત કુવતી, ઓ અમારા ધણી તું જ મારી શક્તિ છે, વ અંત સનદી અને તું જ મારો આધાર છે, વ લૈક્તિકાલી અને તારા ઉપર જ મને ભરોસો છે, યા હાજિર યા મૌજૂદ, એ હાજર અને મૌજૂદ ઇમામ, આ બધું જ શિર્ક છે. પાઠ છઠ્ઠો, વ ઇમામિનલ હાજરીલ મૌજૂદ અને અમારા હાજર અને મૌજૂદ ઇમામ, આ શું છે? શિર્ક છે. આખો દૂધનો જગ ભરી લ્યો, આખો દૂધનો જગ ભરી લ્યો, આખો જગ દૂધનો ભરી લ્યો.
એક ટીપું છાસનું નાખો, શું થાય? બગડે કે સારું રે? તો આટલા બધા ટીપા દુઆના અંદર શિરકના નાખીએ છીએ તો મમ્મીનો વિચાર કરવાની જરૂરત છે. અને આ કયો ગુનો આપણે કરીએ છીએ કે જેની માફી નથી? એ કોણ કે છે? બેહદ કૃપાળુ અને બેહદ દયાળુ જે અલ્લાહ છે એ કહે છે કે હું ચાહીશ તો બધા ગુના માફ કરી દઈશ, પણ આ ગુનો માફીને લાયક નથી. તો આટલો બધો કૃપાળુ છે, આટલો બધો દયાળુ છે, જો એ એમ કહેતો હોય કે આ ગુનો માફીને લાયક નથી, તો તમે વિચારો મમ્મીનો કે આ ગુનો કેટલો મોટો છે. અને એક બે વખત નહીં, લગભગ 750 વખત કીધું. અને આ સિવાય પણ હું તમને અમુક રેફરન્સ આપું છું કે જ્યાં જ્યાં અલ્લાહ તાલાએ શિર્કનો જિકર કર્યો છે. બધા તો નહીં આપી શકું, થોડા રેફરન્સ. સૂરા નંબર 4 આયત નંબર 48, સૂરા નંબર 4 આયત નંબર 116, સૂરા નંબર 5 આયત નંબર 72, સૂરા નંબર 3 આયત 64, સૂરા 31 આયત 27, સૂરા 22 આયત 73, સૂરા 26 આયત 89-89, સૂરા 72 આયત 5, સૂરા 30 આયત 17, સૂરા 38 આયત 3, સૂરા 19 આયત 46, સૂરા 29 આયત 65, સૂરા 31 આયત 3, સૂરા નંબર 2 આયત 130, સૂરા 27 આયત 90, સૂરા 16 આયત 20-21, સૂરા નંબર 16 આયત 51, સૂરા નંબર 16 આયત 86, સૂરા 22 આયત 31, સૂરા 30 આયત 32, સૂરા 35 આયત 22, સૂરા 21 આયત 21, 22, 23, 24 અને સૂરા 4 આયત 36. અને આ સિવાય જે મેં તમને કીધું 700 થી વધારે વખત, 750 લગભગ વખત અલ્લાહ કહે છે કે શિર્કનો ગુનો માફીને પાત્ર. તો આપણી રોજિંદી દુઆના અંદર શિર્ક છે. આપણે જે તસ્બીહ નીકાળીએ છીએ તસ્બીહના અંદર શિર્ક છે. અને અલ્લાહ તાલા કુરાનના અંદર ફરમાવે છે કે અગર તમે શિર્કનો ગુનો લઈને આવશો તો હું માફ નહીં કરું. એ સિવાયના કોઈ પણ ગુનાઓ લઈને આવશો, ચાહીશ તો માફ કરી દઈશ. કુરાને પાકની આયતનો મફહૂમ છે. તો મમ્મીનો કેટલી વખત? એક વખત નહીં, બે વખત નહીં, 3 વખત નહીં, 50 વખત નહીં, 100 વખત નહીં, 500 વખત નહીં, 700 થી વધારે વખત, 750 વખત, લગભગ 750 વખત અલ્લાહ તાલા કહે છે કે હું શિર્કનો ગુનો માફ નહીં કરું. તો એક આયાતના એક ટુકડા ઉપર આપણે અમલ કરવા માટે આટલું બધું કરીએ છીએ કે આપણે જમાતખાને જઈએ, આપણે જે કરવાનું, જે ઇમામ કે બધું કરીએ છીએ. આપણે આપણી રોજિંદી કમાણીમાંથી 12.5% આપીએ છીએ, દાંડિયા રમીએ છીએ, ગરબા રમીએ છીએ, નજરાણા પેશ કરીએ છીએ, ચાંદરાતની મસ્જિદમાં ચાંદરાતની મજલિસના અંદર ફાળો, રૂહાનીની મજલિસના અંદર ફાળો, ISPના અંદર ફાળો, અહીંયા પેલું, અહીંયા તે બધું કરીએ છીએ. તો શું 750 વખત જે અલ્લાહે ફરમાવ્યું એના માટે આપણે શિર્ક બંધ નહીં કરીએ? એક આયાતનું આપણા માટે એટલું મહત્વ છે તો આપણને કુરાને પાક છે 750 વખત. કહેનારો અલ્લાહ છે, એક વખત કીધું હોત તો પણ બસ છે. સમજો 750 વખત અગર એ કે છે. અગર કોઈ વાત હું તમને વળીને 3 વખત કહું તો એનો મતલબ એ થઈ જાય કે વાત મહત્વની છે. એક વખત કીધી હોત તો બી મહત્વ નથી, પણ 3 વખત કીધું એટલે મહત્વ વધી ગયું. તો 750 વખત કહે તો મહત્વ કેટલું વધી જાય. તો મમ્મીનો નિયત કરો કે શિર્ક નહીં કરો, નહીં તો એની સજા દુનિયાથી 70 ગણી વધારે આગમાં બળવાનું છે. 70 ગણી વધારે આગ. હકીકતી મોમીનો બીજી જે મહત્વની વસ્તુ છે કે જે હું તમને જણાવવા માંગુ છું, શું તમારામાંથી કોઈ જાણે છે કે અલ્લાહ તાલાએ કુરાને પાકના અંદર સલાત એટલે કે નમાઝ માટે કેટલી વખત કીધું છે? અરેબિકનો વર્ડ છે સલાત, જેને આપણે નમાઝ કહીએ છીએ, દુઆ નહીં કહીએ. શા માટે દુઆ નહીં કહીએ? કેમ કે દુઆના અંદર શિર્ક છે, નમાઝમાં શિર્ક નથી. દુઆના અંદર રૂકુ નથી, સલાતના અંદર અલ્લાહ કહે છે રૂકુ કરો, સિજદો કરો. આજકાલ તો આપણે દુઆમાં સિજદો પણ નથી કરતા. અને એ સિવાય પણ નમાઝનો તરીકો એ છે જે નબી સાહેબે આપણને શીખવાડ્યો છે. અને નબી સાહેબને અલ્લાહ તરફથી અલ્લાહના ફરિશ્તા જિબ્રાઈલ અલૈહિ વસલ્લમે શીખડાવ્યો છે.
એ તરીકા ઉપર આપણે નમાઝ પઢશું જે આપણા નબી સાહેબ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પડતા હતા, જે હજરત અલી પડતા હતા, હજરત ઇમામ હુસૈન પડતા હતા, હજરત ઇમામ હસન પડતા હતા, હજરત ઇમામ જૈનુલ આબદીન પડતા હતા, મુહમ્મદિન બાકીર પડતા હતા, જાફર સાદિક પડતા હતા. એ નમાઝ આપણે પઢીશું અને એ સલાતનો હુકમ અલ્લાહ તાલાએ કર્યો છે. અહીંયા તમને એ ન થાય કે મેં હજરત ઇમામ હુસૈનની સાથે સાથે હજરત ઇમામ હસન શા માટે કહ્યું? કેમ કે આપણે આપણી જાતને શિયા ઇમામી ગણીએ છીએ. તો શિયાના કોઈ પણ ફિરકા તમે ઉઠાવી લેશો જે ઇમામોના અંદર માને છે તો તમને જોવા મળશે કે એ લોકો હજરત હસનને પણ ઇમામ ગણે છે. આપણે ઇસ્માઇલી નથી ગણતા. ક્વેશ્ચન માર્ક એ છે કે શું આપણે શિયા છીએ? પણ અહીંયા ડિસ્કશન એ નથી. ડિસ્કશન મારું એ છે કે ભાઈ અલ્લાહ તાલા એ કુરાને પાકના અંદર સલાત માટે, નમાઝ માટે કેટલી વખત કહ્યું? એની ગેસ? કોઈ આન્સર? શું તમે જાણો છો? મોમિનો લગભગ 700 થી વધારે વખત. કેટલી વખત? 700 વખત. અસ્સલાત અસ્સલાત અસ્સલાત. નમાઝ પઢો, નમાઝ પઢો, નમાઝ પઢો, નમાઝ કાયમ કરો. કોનો હુકમ છે? અલ્લાહ. એક આયાતના ઉપર એનું પણ મિસ ટ્રાન્સલેશન છે, આપણે જાણીએ છીએ, છતાં પણ અમલ કરવા માટે આટલું બધું કરીએ છીએ. તો શું અલ્લાહ તાલાએ આપણો ખાલિક, આપણો માલિક, માલિક યૌમિદ્દીન, કયામતના દિવસનો માલિક, જે બેસશે, હિસાબ કિતાબ લેશે, આપણને પૂછશે, નમાઝ પઢી, શિર્ક નહોતું કર્યું કે કર્યું તું? શું જવાબ આપશે? મમ્મીનો નિયત કરો, નમાઝ પઢીશું. જી હા, નમાઝ પઢીશું. સલાત, આ સલાત દુઆ નહીં. એ સલાત જે નબી સાહેબ પડતા હતા, હજરત અલી પડતા હતા, અને 5 વખતની અલ્લાહે કુરાનમાં કીધું છે. 3 વખત કીધું નથી. આપણે તો 2 વખત પઢીએ છીએ, 3 ટાઈમ. 3 પઢીએ છીએ 2 વખતમાં, પણ અલ્લાહે 5 વખતનું કીધું છે. અને એના માટે કુરાનની અંદર અલગ અલગ સમય માટે સૂરજ ક્યાંથી ક્યાં હોય તો કઈ નમાઝ પડવાની, ક્યાંથી ક્યાં હોય તો ક્યારે પડવાની, ક્યાંથી ક્યાં હોય તો ક્યાં પડવાની. અને આ બધી જ વસ્તુ આપણા નબી સાહેબને સીધી અલ્લાહના જવાબદાર ફરિશ્તા જિબ્રાઈલ અલૈહિ વસલ્લમ દ્વારા શીખવવામાં આવ્યું છે. કોઈ શંકાને સ્થાન નથી. અને કયામત સુધી એ જ નમાઝ રહેશે મોમીનો. તો એ વાત ન જવો, નમાઝ આવશે ને આપણે પઢીશું, આવશે ને આપણે પઢીશું. નમાઝ 1450 વર્ષ પહેલા આવી ગઈ છે અને કયામત સુધી રહેવાની છે. એ નમાઝ પઢો. રાજી થશે અલ્લાહ મેરિયા. વિચારવાની વાત તો એ છે કે જ્યારે કોઈ પણ ઇસ્માઇલી દુનિયામાંથી ગુજરી જાય છે, દુનિયામાંથી ચાલ્યો જાય છે, તો આપણે શું કરીએ છીએ? એની પાછળ આપણે જનાઝાની નમાઝ પઢીએ છીએ. જીવતો આખી જિંદગી દુઆ પડાવી, મરી ગયો તો આપણે એની પાછળ જનાઝાની નમાઝ પડી. વિચારવા જેવી વાત છે મોમિનો, કે આખી જિંદગી જેણે નમાઝ નથી પઢી, એ મરી ગયા પછી એની પાછળ આપણે નમાઝ પઢીએ છીએ. શા માટે જનાઝાની દુઆ નથી પડતા? આ વાત ઉપર પણ વિચાર કરવાની જરૂર છે. અલ્લાહ તાલાથી દુઆ છે, અલ્લાહ તાલા આપણને બધાને બોલવા અને સાંભળવા કરતા એના ઉપર અમલ કરવાની તૌફીક અતા ફરમાવે. વાખિરુ દાવાના અલ્હમ્દુલિલ્લાહિ રબ્બિલ આલમીન.